નિર્મળભાઈ ખુવાણ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રીની જવાબદારી. આજે પૂરા દેશમાં યુવાનો માટે જે કામ કરતી એક સંસ્થા એટલે રાષ્ટ્રીય બજરંગ દળ. રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા પૂરા દેશની અંદર અત્યારે ટ્રેનિંગ કેમ્પો ચાલી રહ્યા છે. એમાંનો આ ત્રંબા ખાતે 21 તારીખથી 26 તારીખ સુધીનો જે આપણો ટ્રેનિંગ કેમ્પ એટલે કે વર્ગ લઈ રહ્યા છે. પૂરા સૌરાષ્ટ્ર કચ્છમાંથી 250 યુવાનો ટ્રેનિંગ લઈ આજે ટ્રેનિંગ લઈ અને જે સમાપન કરી રહ્યા છે. હિન્દુત્વ માટે, હિન્દુ સમાજ માટે, આત્મરક્ષા માટે, દેશ માટે, દેશનું કામ કરવા માટે, બેન દીકરીની સુરક્ષા માટે રાષ્ટ્રીય બજરંગ દળ પૂરા દેશની અંદર કામ કરી રહ્યું છે. રાષ્ટ્રીય બજરંગ દળમાં કામ કરતા યુવાનો 15 વર્ષથી લઈ અને 40 વર્ષના જે યુવાનો છે એ યુવાનોને આમાં જોડી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા દ્વારા પૂરા દેશમાં હિન્દુત્વ માટે જે કામ કરે એવા યુવાનોને કામમાં જોડવા અને રાષ્ટ્રીય બજરંગ દળનું કામ કરવું. રાષ્ટ્રીય બજરંગ દળ હિન્દુ સમાજ માટે કામ કરશે, હિન્દુ બેન દીકરી માટે કામ કરશે. વીર હિન્દુ, વિજેતા હિન્દુ સમાજની ચિંતા કરતું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પૂરા દેશમાં યુવાનો માટે, હિન્દુત્વ માટે જે કામ કરતી રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય બજરંગ દળમાં જે યુવાનો જોડાશે, જે યુવાનો કામ કરશે એ યુવાનોને સંપૂર્ણ રીતે દેશ માટે કામ, હિન્દુ સમાજ માટે કામ. જ્યારે આપણે એમ કહીએ છીએ, સ્વામી વિવેકાનંદજીએ કીધું હતું કે આ દેશના કામ માટે 100 યુવાનો સમાજ માટે, રાષ્ટ્ર માટે કામ કરવા માટે નીકળે તો આ દેશની, ભારત દેશની કાયા પલટ થઈ જાય. આજે હજારો યુવાનો ડોક્ટર તોગડિયા સાહેબના આહવાન ઉપર પૂરા દેશમાં લાખો યુવાનો કામ કરી રહ્યા છે. પરંતુ સમાજની અંદર કામ કરવા માટે, સમાજની માટે, હિન્દુત્વ માટે કામ કરવા માટે આ એક રાષ્ટ્રીય બજરંગ દળ સંસ્થાને માધ્યમ બનાવી અને જ્યારે દેશ માટે યુવાન કામ કરતો હોય છે ત્યારે આપણે જોઈએ છીએ અનેક પ્રકારના પડકારો એની સામે આવતા હોય છે. આજે દેશમાં જે પ્રકારનું વાતાવરણ છે, લવ જેહાદનું વાતાવરણ છે, હિન્દુ બેન દીકરીઓને એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર જે રચાઈ રહ્યું છે એ ષડયંત્રના માધ્યમમાં ફસાવી અને હિન્દુ બેન દીકરીઓનું અપહરણ થઈ રહ્યા છે. લવ જેહાદ થઈ રહ્યો છે. એ લવ જેહાદને પડકાર માત્ર હિન્દુ યુવાનો આપશે. એ પડકારનું માધ્યમ રાષ્ટ્રીય બજરંગ દળ બનશે. ગૌરક્ષા માટે જ્યારે જરૂરિયાત પડશે ત્યારે આ દેશના કાયદાને ધ્યાનમાં લઈ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ચોકીઓ ખોલવામાં આવશે અલગ અલગ જિલ્લાઓમાં અને ગૌરક્ષા કરશું. આ દેશમાં એક પણ ગાય ન કપાય એના માટે રાષ્ટ્રીય બજરંગ દળ કટિબદ્ધ છે. એના માટે રાષ્ટ્રીય બજરંગ દળ કામ કર્યું છે. યુવાન જ્યારે પોતાની કારકિર્દી બનાવવા માટે અથવા તો દેશના જવાનો અથવા તો પોલીસના જવાનો એમાં ભરતી થાય અને સારી કારકિર્દી માટે યુવાનો આજે આપણા રાષ્ટ્રીય બજરંગ દળના વર્ગમાં આવી, ટ્રેનિંગ કેમ્પમાં આવી અને બૌદ્ધિક પરિચય પણ લઈ રહ્યા છે. અનેક પ્રકારનું માર્ગદર્શન અનેક દેશમાંથી પદાધિકારીઓ, પ્રદેશમાંથી પદાધિકારીઓ
પ્રાંતમાંથી પદાધિકારીઓ આજે માર્ગદર્શન પૂરા ટ્રેનિંગ કેમ્પમાં આપી રહ્યા છે. શિક્ષકો પણ સંપૂર્ણ રીતે આ ટ્રેનિંગ કેમ્પમાં કામ કરી રહ્યા છે, માર્ગદર્શન દઈ રહ્યા છે અને એક હિન્દુ યુવાનને એ પ્રકારનો તૈયાર કરી અને સમાજમાં જશે ત્યારે સમાજને પણ એમ થશે કે આ યુવાનમાં પરિવર્તન આવ્યું છે. સંસ્કાર માટે, સુરક્ષા માટે સંપૂર્ણ રીતે ધ્યેયપૂર્વક પોતાના આત્મવિશ્વાસ સાથે કામ કરી રહ્યા છે ત્યારે હરેક યુવાનને એક પ્રેરણા મળશે અને એક યુવાન આ દેશ માટે સશક્ત બને. આ પ્રકારની પ્રવૃત્તિ આજે રાષ્ટ્રીય બજરંગ દળ કરી રહી છે. વિશેષ કાંઈ નહીં કહેતા ભારત માતા કી જય. જય શ્રી રામ.